હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ટોર્ક પરથી આપણે આલ્ફા કેવી રીતે શોધી શકીએ અને હિન્જ ફોર્સ કેવી રીતે શોધી શકાય. અને સાથે જ આપણે એવી ચર્ચા કરી હતી કે હવે આજના લેક્ચરની અંદર આપણે આલ્ફાની જગ્યાએ ઓમેગા શોધીશું. એટલે કે આલ્ફા તો અહીંયા શોધવો જ પડશે, પણ સાથે આપણે ઓમેગા પણ નવો શોધીશું. ઓમેગા એટલે કે કોણીય ઝડપ. તો જોઈએ, એના વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી હતી કે એનર્જી પરથી શોધી શકાય. તો એનર્જી ઇન રોડ પ્રોબ્લેમ્સ, રોડ એટલે કે સળિયો. તો એની અંદર આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 1. આ સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે, એટલે ભ્રમણ કરીને નીચે આવશે. તો આપણને કીધું છે કે જ્યારે સળિયો શિરોલમ થાય ત્યારે તેનો ઓમેગા શોધો તથા હિન્જ ફોર્સ શોધો. તો જોઈએ આ પ્રકારના પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરી શકાય. તો સૌથી પહેલાં તો આની પર જેટલા ફોર્સ લાગતા હોય એની વાત કરી દઈએ. તો અત્યારે આ રીતે છે, પરંતુ જ્યારે અંતિમ પરિસ્થિતિમાં આવશે, અંતિમ પરિસ્થિતિમાં જો આપણે વિચારીએ તો એમ કહી શકાય કે શિરોલમ થઈ ગયો હશે રોડ. તો ફાઇનલી આપણે આમ બનાવી શકીએ કે અહીંયાથી રોડ આ રીતે નીચે છે શિરોલમ, આ રીતે શિરોલમ થઈ ગયો હશે. હવે તમે જોઈ શકો કે અહીંયા એનું સેન્ટર ઓફ માસ ઓરિજિનલી આ જગ્યાએ હતું, જે હવે શિરોલમ સ્થિતિમાં નીચે આવવાથી આટલે ક્યાંક આવી જશે. તો L/2 જેટલું નીચે આવે છે એમ આપણે કહી શકીએ. કેટલું? L/2 જેટલું, બરાબર છે. તો L/2 જેટલું નીચે આવે છે. સાથે આ જગ્યાએ આપણે જો બધા ફોર્સ પણ વિચારી લઈએ તો નીચે તરફ લાગતું હશે વજનભર mg. અને પ્રવેગની જો વાત કરીએ તો અહીંયા પ્રવેગ આપણી પાસે સમક્ષિતિજ દિશામાં આગળ તરફ હશે એ ટેન્જેન્શિયલ, સ્પર્શકની દિશામાં. પછી આ થઈ ગયું ત્રિજ્યાની દિશામાં, જે આવશે એ રેડિયલ. અને આ જગ્યાએ આપણે હિન્જ ફોર્સ વિચારવા પડશે. તો હિન્જ ફોર્સની વાત કરીએ તો હિન્જ આવશે મિત્રો આ રીતે. એક આવશે N1 પ્રવેગની દિશામાં અને બીજો હિન્જ આપણે લઈએ પ્રવેગને લંબ, એટલે કે N2. તો આ રીતે આપણે હિન્જ ફોર્સ પણ લખી દીધા. એટલે કે બધી જ વસ્તુ આવી ગયા પછી હવે જો આપણે આને સોલ્વ કરવાનું શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે લગાડીશું ઉર્જા સંરક્ષણ. તો લખી શકાય કે ઉર્જા સંરક્ષણ પરથી સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલે કે અહીંયા લખી શકાશે mg ઇન્ટુ L/2. આ થઈ ગઈ સ્થિતિ ઉર્જા, અને ગતિ ઉર્જા કેટલી થઈ જશે? તો 1/2 I ω². તો હાફ છેડાને અનુલક્ષીને ફરે છે એટલે mL²/3. આ થઈ ગયું I અને ઓમેગાનો સ્ક્વેર. તો અહીંયાથી આપણે ઓમેગા શોધીએ તો ઓમેગા બરાબર મળી જશે √3g/L. √3g/L. ક્લિયર થાય છે? તો આ થઈ ગયું આપણી પાસે ઓમેગા. ઓમેગા આવી ગયું. હવે આપણે જો આલ્ફાની વાત કરીએ તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કે એવું કોઈ બળ નથી કે જે ટોર્ક ઉત્પન્ન કરી શકતું હોય. એવું કોઈ બળ હાજર નથી કે જે ટોર્ક ઉત્પન્ન કરી શકતું હોય. તો આપણે એમ કહી શકીએ કે અહીં આલ્ફા બરાબર 0, એટલે કે એ ટેન્જેન્શિયલ બરાબર 0. જો એ ટેન્જેન્શિયલ બરાબર 0 હોય તો અહીંયાથી ફરીથી આપણે એમ કહી શકીએ કે જો એ ટેન્જેન્શિયલ 0 હોય તો નોર્મલ 2 એ 0 થઈ જશે, કારણ કે N2 એ જ આપણને એ ટેન્જેન્શિયલ આપતું હતું. એ ટેન્જેન્શિયલ 0 છે એટલે N2 પણ 0 થઈ જશે. હવે આપણે N1ની વાત કરીએ તો N1ની વાત કરવા પહેલાં આપણને અહીંયા જોઈશે N1ની વાત કરીએ એની પહેલાં આપણને જોઈશે એ રેડિયલ. તો એ રેડિયલ ઇઝ ઇક્વલ ટુ R⍵². તો R છે અહીંયા આપણી પાસે મિત્રો L/2 ઇન્ટુ ઓમેગાનો સ્ક્વેર, એટલે કે 3g/L. તો AR થઈ જશે 3g/2. તો આપણને રેડિયલ એક્સેલરેશન એટલે કે ત્રિજ્યાવર્તી પ્રવેગ મળી ગયો. હવે જો આપણે ઇક્વેશન લગાડીએ તો તમે જોઈ શકો છો આકૃતિમાં કે પ્રવેગ ઉપર તરફ છે, એટલે કે N1 વધારે હશે તો N1 - mg. N1 - mg બરાબર પરિણામી પ્રવેગ ઉપર તરફ.
તો ચાલો અહીંયા કિંમત મૂકી દઈએ તો લખી શકાય કે N1 માઇનસ mg બરાબર m ઇન્ટુ AR. તો આગળ ચર્ચા કરીએ તો N1 જોઈએ છે આપણને, તો N1 બરાબર m ઇન્ટુ AR એટલે 3g/2 પ્લસ mg એટલે કે 3mg/2 પ્લસ mg. તો ફાઇનલી આપણને મળી જશે N1 બરાબર 5mg/2. તો આપણી પાસે અહીંયા એક N1 આવી ગયો, N2 પણ આવી ગયું 0, અને આપણી પાસે ઓમેગા પણ આવી ગયું. તો આ રીતે કંઈક આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ખાલી જેમ આલ્ફા શોધતા હતા એમ અહીંયા આપણે શું શોધીશું? ઓમેગા શોધીશું. ક્લિયર છે? ચાલો જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક્ઝામ્પલ નંબર 2ની અંદર જો વાત કરીએ તો આપણને 37 ડિગ્રીના ખૂણે m દર અને l લંબાઈનો એક સળિયો આપેલો છે, જેને આપણે સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવાનો છે. આપણને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે સળિયો શિરોલંબ થાય ને ત્યારે ઓમેગા અને હિન્જ ફોર્સ શોધો. તો આપણે સૌથી પહેલાં તો વિચારીએ કે ઓમેગા ત્યારે કેટલો હશે જ્યારે શિરોલંબ થાય. તો સૌથી પહેલાં આપણે એને શિરોલંબ દોરવો પડશે, બરાબર છે? તો શિરોલંબ એને આપણે કરી દઈએ. તો જો સળિયો શિરોલંબ થાય તો કંઈક આ રીતે હશે, અને સેન્ટર ઓફ માસની વાત કરીએ તો સેન્ટર ઓફ માસમાં કેટલો ફેરફાર થાય છે? તો પ્રારંભમાં સેન્ટર ઓફ માસ ક્યાંક અહીંયા વચ્ચે હશે, જે હવે ક્યાંક અહીંયા આવી ગયું હશે આ લાઈન પર. તો આપણે અહીંયાથી જો વિચારીએ તો એમ કહી શકાય કે ક્યાંક આ લાઈન પર હશે, આ રીતે ક્યાંક હશે સેન્ટર ઓફ માસ પહેલા, અને હવે એ આવી ગયું છે આ લાઈન પર. તો કેટલું ઉપર કે નીચે ગયું એના વિશે આપણે ચર્ચા કરવી પડે. તો નીચે જ ગયું છે એટલું તો ક્લિયર થાય છે. તો આપણે એમ કહી શકીએ અહીંયાથી સમજો કે આ જે આખું ડિસ્ટન્સ છે એ છે મિત્રો L/2. સીધી વાત છે, L લંબાઈ છે તો મધ્યબિંદુ સુધીનું અંતર L/2 થશે. સાથે જ તમે જોઈ શકો કે અહીંયા 37નો ખૂણો બને છે, એટલે આ ખૂણો પણ અહીંયા 37 ડિગ્રીનો બનશે. આ લંબાઈ પણ L/2 છે. તો આપણે અહીંયા હિન્જ ફોર્સથી લઈને આટલી જે લંબાઈ છે એના માટે જો વાત કરીએ તો એમ કહી શકીએ કે L/2 ઇન્ટુ 3/5. તો એ L/2 ઇન્ટુ 3/5 છે, થઈ જશે આપણી પાસે અહીંયા 3L/10. હવે મિત્રો જો આખું L/2 હોય અને આટલું 3L/10 હોય તો આપણે અહીંયા બાદબાકી કરીએ એટલે આપણને અહીંયાથી મળશે આ ડિસ્ટન્સ. આ જે ડિસ્ટન્સ છે એ આપણને મળી જશે L/2 માઇનસ 3L/10, કે જે ખરેખર થઈ જશે ઉપર નીચે અહીંયા 5 વડે ગુણીએ એટલે 2L/10. તો ડિસ્ટન્સ આવી જશે L/5. તો L/5 થઈ ગયું. તો હવે આપણે આગળ સાદુરૂપ આપીને ગણતરી કરીએ તો સૌથી પહેલાં આપણે લગાડીશું ઉર્જા સંરક્ષણ. તો મિત્રો ઉર્જા સંરક્ષણ જો આપણે લગાડીએ તો થઈ જશે mg. આને જો ગ્રાઉન્ડ લેવલ ગણી લઈએ તો પહેલાં L/5 જેટલી હાઇટ પર હતું, તો આપણે એમ કહી શકીએ કે mg ઇન્ટુ L/5 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓમેગા સ્ક્વેર. તો હાફ I એટલે મિત્રો આવશે mL²/3 અને સાથે ઓમેગા સ્ક્વેર. તો અહીંયાથી જો આપણે ઓમેગા શોધીએ તો ઓમેગા બરાબર મળી જશે આપણને √6g/5L. તો આ ઓમેગા આવી ગયું. અહીંયા ફરીથી આપણે એમ કહી શકીએ કે અહીં એ ટેન્જેન્શિયલ બરાબર 0 થઈ જશે. એનો અર્થ એવો થઈ ગયો કે
N2ની વેલ્યુ 0 થઈ જશે. આપણે અહીંયા ફોર્સ બતાવી દઈએ. ફોર્સ બતાવી દઈએ તો કેવી રીતે આવશે? તો આ આકૃતિ થોડી વધારે પડતી કોમ્પ્લિકેટેડ થઈ જશે, તો આપણે અહીંયા ફરીથી એક રોડ વિચારી લઈએ અને એના ઉપર બધું બતાવી દઈએ. તો ધારો કે આ L લંબાઈનો રોડ છે જે સિરોલમ સ્થિતિમાં આવી ગયો હશે. હવે આ જગ્યાએ જો આપણે વિચારીએ તો એના સેન્ટર પર નીચે તરફ લાગતું હશે વજન બળ, નીચે તરફ લાગતું હોય વજન બળ mg, એના પર ઉપર તરફ લાગતું હશે રેડિયલ એક્સેલરેશન ar, એના પર સ્પર્શકની દિશામાં લાગતું હશે લંબરૂપે a ટેન્જેન્શિયલ. આ પોઈન્ટને અનુલક્ષીને ફરે છે તો અહીંયા હિંજ લાગે. એક હિંજ આવશે n1 અને બીજો હિંજ આવશે આ રીતે n2. તો આ રીતે જો આપણે ચર્ચા કરીએ તો હિંજ પણ દોરાઈ ગયા અને બધા ફોર્સ પણ થઈ ગયા. તો હવે અહીંયાથી n2 0 થઈ જશે કારણ કે એ ટેન્જેન્શિયલ 0 છે. હવે આપણે જો એ આરની વાત કરીએ, એ રેડિયલ, તો એ રેડિયલ બરાબર આવશે r ઓમેગા સ્ક્વેર. આરની કિંમત આવશે L/2 ઓમેગા સ્ક્વેર એટલે 6g/5L વર્ગમૂળમાંથી બહાર આવી જશે. એટલે કે અહીંયા ફરીથી આપણે કહી શકીએ કે એ રેડિયલ થઈ જશે આપણી પાસે એ રેડિયલ બરાબર 3g/5. તો એ રેડિયલ મળી ગયું. હવે ઇક્વેશન લગાડીએ તો n1 વધારે હશે, mg ઓછું હશે તો જ ar ઉપર આવે. તો n1 માઇનસ mg બરાબર m ઇન્ટુ 3g/5. તો અહીંયાથી n1 બરાબર 3mg/5 પ્લસ mg. તો અહીંયાથી જો તમે લસા લેશો એટલે થઈ જશે 5 ને 3 8. તો n1 બરાબર 8mg/5. આટલો n1 લાગશે. n2 બરાબર 0 છે અને ઓમેગા આપણને શોધવાનું કીધું છે એ પણ આપણને મળી ગયો છે. તો આ રીતે કંઈક ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. લગભગ તમે સમજી શકો છો. આગળનો જેવો ક્વેશ્ચન હતો એવો જ બેઠો ક્વેશ્ચન હતો. ફક્ત શું ફરક પડે છે તો કે તમારે ઉર્જા સંરક્ષણ લગાડતી વખતે તમને સ્થિતિ ઉર્જામાં ઊંચાઈનો કેટલો ફેરફાર થયો એટલું શોધતા આવડવું જોઈએ. જેના માટે તમને જો બેઝિક ત્રિકોણમિતિ અને થોડા ઘણા ઘટકો પાડતા આવડતા હશે તો તમે એને આરામથી કેલ્ક્યુલેટ કરી શકો. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એમાં આપણે એવી રીતે કંઈક રકમ વિચારીએ કે જેનાથી એ ટેન્જેન્શિયલ પણ 0 ન થાય. એ ટેન્જેન્શિયલ અત્યારે એટલા માટે 0 થાય છે કારણ કે એના પર ટોર્ક લાગી શકે એવો કોઈ બળનો ઘટક રહેતો નથી. કારણ કે mg સિરોલમ થઈ ગયું એટલે ટોર્ક 0 થઈ જાય છે. ટોર્ક હાજર ન હોવાથી સ્પર્શીય પ્રવેગ ન મળે. પરંતુ હવે આપણે જે નેક્સ્ટ ક્વેશ્ચન જોવા જઈએ છીએ એની અંદર આપણે રકમ એવી જ રીતે લઈશું કે જેનાથી મને આલ્ફા પણ મળશે અને ઓમેગા પણ મળશે. એટલે એ રેડિયલ પણ હશે અને એ ટેન્જેન્શિયલ પણ હશે અને બંને હોવાથી મને n1 અને n2ના કોઈક ચોક્કસ મૂલ્યો મળશે. તો ચાલો જોઈએ નેક્સ્ટ. હવે એક્ઝામ્પલ નંબર 3ની અંદર જો વાત કરીએ તો આપણને એવું કીધું છે કે જ્યારે સમક્ષિતિજ સાથે 37 ડિગ્રીનો ખૂણો બનાવે ને ત્યારે ઓમેગા અને હિંજ ફોર્સ શોધવાના છે. હવે આપણને એક રોડ આપેલો છે જેને હોરિઝોન્ટલથી મુક્ત કરવાનો છે m દર ને L લંબાઈનો. તો મુક્ત કરીએ એટલે ફાઇનલ પરિસ્થિતિમાં એ કંઈક આ પ્રકારે 37 ડિગ્રીનો એંગલ બનાવતું હોય એ રીતે ક્યાંક રહેશે. બરાબર છે. તો અહીંયાથી કંઈક આ રીતે ક્યાંક હોય જ્યાં એ 37 ડિગ્રીનો એંગલ બનાવશે. તો તમે જોઈ શકો કે પહેલાં એનું સેન્ટર આ હાઈટ પર હશે. હવે ફાઇનલી એનું સેન્ટર ક્યાંક અહીંયા આવી ગયું હશે. તો આપણે એમ કહી શકીએ કે આટલું નીચે સેન્ટર આવે છે ઓરિજિનલ લાઈન કરતાં. ઓરિજિનલ લાઈન કરતાં સેન્ટર આટલું નીચે આવે છે. તો આ ડિસ્ટન્સ થઈ જશે L/2
sin 37 એટલે કે L/2 ઇન્ટુ 3/5 એટલે કે 3L/10 બરાબર છે. સાથે સાથે અહીંયાથી જો તમે એમ વિચારો કે વજન બળ નીચે તરફ લાગતું હશે અહીંયા mg જેટલું, તો મિત્રો mgના બે ઘટકો પણ મળે, જેમાંથી એક આ રીતે હશે અને બીજો હોય આ રીતે. તો mgના બે ઘટકોની વાત કરીએ તો એક ઘટક આવશે 3mg/5 અને બીજો ઘટક આવશે 4mg/5. અત્યારે એક્ઝેક્ટલી આ જ પોઈન્ટ પર આ જ ક્ષણે જો વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે અહીંયા હિન્જ ફોર્સ છે પ્રવેગની રેખા પર, એટલે કે આ રીતે એક હિન્જ આ રીતે આવશે N1 અને બીજો હિન્જ એને લંબ એટલે કે આ રીતે આવશે N2. બરાબર છે. તો આ રીતે કંઈક આપણે વિચારી શકીએ. સાથે જ એના પ્રવેગની પણ જો ચર્ચા કરીએ તો મિત્રો પ્રવેગ, તો એક પ્રવેગ હશે આ રીતે, એને આપણે એ ટેન્જેન્શિયલ કહીશું, અને બીજો પ્રવેગ હશે આ રીતે કેન્દ્ર તરફ, જેને આપણે એ રેડિયલ કહીશું. તો આટલી બધી જ વાત વિચાર્યા પછી હવે જો આપણે ગણતરીની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં હું આલ્ફા શોધી લઉં. તો 4mg/5 જે બળ છે એ આપણને ટોર્ક ઉત્પન્ન કરી આપી શકતું હોય. તો 4mg/5 ઇન્ટુ L/2 બરાબર છેડાને અનુલક્ષીને ફરે છે એટલે કે ml²/3 ઇન્ટુ આલ્ફા. તો અહીંયાથી આપણને આલ્ફા મળી જશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 6g/5L. આ આપણને અહીંયાથી આલ્ફા મળી ગયો. હવે આલ્ફા પછી આપણે ઓમેગા શું શોધીએ તો ઉર્જા સંરક્ષણ પ્રમાણે ઉર્જા સંરક્ષણ પરથી જો આપણે વિચારીએ તો આપણે એમ કહી શકીએ કે ગતિ ઉર્જા એટલે હાફ ml²/3 ઇન્ટુ ઓમેગા² ઇઝ ઇક્વલ ટુ mg અને h છે 3L/10. આટલું નીચે આવે છે ને એટલા માટે. તો અહીંયાથી જો તમે સાદુરૂપ આપશો એટલે અહીંયાથી તમને ઓમેગા બરાબર મળી જશે √9g/5L. √9g/5L. આ થઈ ગયું આપણી પાસે ઓમેગા. તો અહીંયાથી તમે જોશો તો તમને AR અને AT બંને મળી જશે. AR બરાબર લખાય r², r બરાબર L/2 છે, ઓમેગાનો સ્ક્વેર કરીશું તો 9g/5L એટલે કે AR મળી જશે આપણને 9g/10. L અને L કેન્સલ થઈ ગયા. એવી જ રીતે આપણે જો એ ટેન્જેન્શિયલની વાત કરીએ તો એ ટેન્જેન્શિયલ થઈ જશે r આલ્ફા. r એટલે L/2 છે અને આલ્ફાની વાત કરીએ તો 6g/5L. હમણાં જ આપણે મેળવ્યું, તમે જોઈ શકો છો અહીંયા 6g/5L. તો એની કિંમત આપણે મૂકી દઈએ તો અહીંયાથી થઈ જશે 6g/5L. કિંમત મૂકીએ તો આપણે અહીંયાથી લખી શકીએ 3g/5. ક્લિયર થાય છે. તો આ રીતે બંને પ્રવેગ મળી ગયા. હવે બંને પ્રવેગ માટે આપણે જો સમીકરણ લખીએ તો લખી શકાય કે હવે પાછા જઈએ આકૃતિ પર. તો સૌથી પહેલા હું N2 માટે જો સમીકરણ લખું તો N2 આ રીતે લાગે છે, એનાથી વિરુદ્ધ દિશામાં 3mg/5 પાછળ તરફ લાગે છે, અને AR એ N2 ની દિશામાં છે. તો સીધી વાત છે કે N2 વધારે હશે. તો આપણે એમ લખી શકીએ કે N2 - 3mg/5 બરાબર MAR. તો N2 - 3mg/5 ઇઝ ઇક્વલ ટુ MAR. તો AR ની કિંમત મૂકી દઈએ તો N2 - 3mg/5 ઇઝ ઇક્વલ ટુ M. AR છે 9g/10. તો અહીંયાથી આપણે N2 શોધીએ તો N2 બરાબર 9mg/10 પ્લસ 3mg/5 છે સામે આવે તો આપણે લખી શકીએ 6mg/10 એટલે કે 9 ને 6 15 mg/10
5 અને 5 ઉડી જાય તો 3mg/2 આમ લખી શકાય. એટલે કે આપણને અહીંયાથી n2 ની કિંમત મળી ગઈ. n2 બરાબર 3mg/2. તો આ n2 આવી ગયો. હવે આપણે n1 ની વાત કરીએ તો પાછું આપણે આકૃતિ પર જઈશું અને અહીંયા n1 માટે જો સમીકરણ વિચારીએ તો તમે એમ કહી શકો કે n1 ઉપર તરફ લાગે છે, એ ટેન્જેન્શિયલ નીચે તરફ લાગે છે અને 4mg/5 પર નીચે તરફ લાગે. તો 4mg/5 વધારે હશે, એમાંથી n1 બાદ કરો તો એ ટેન્જેન્શિયલ જેટલો પ્રવેગ મળે. એટલે 4mg/5 માઇનસ n1 બરાબર m એ ટેન્જેન્શિયલ તથા 4mg/5 માઇનસ n1 બરાબર m ઇન્ટુ એ ટેન્જેન્શિયલ. તો એ ટેન્જેન્શિયલ કેટલું છે આપણે હમણાં જ શોધી નાખ્યું. એ ટેન્જેન્શિયલ છે 3g/5. તો એની વેલ્યુ ફરીથી આપણે અહીંયા મૂકી દઈએ તો આવી જશે અહીંયાથી 4mg/5 માઇનસ n1 બરાબર m ઇન્ટુ 3g/5. તો અહીંયાથી આપણે લખી શકીએ n1 બરાબર 4mg/5 માઇનસ 3mg/5. એટલે કે n1 બરાબર થઈ જશે mg/5. તો n1 n2 અને આલ્ફા ઓમેગા જે કંઈ પૂછેલું હતું એ બધી જ વસ્તુ આપણે અત્યારે શોધી ચૂક્યા છીએ. તો આ રીતે કંઈ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. આ ક્વેશ્ચનને આપણે એવું કહી શકીએ કે સૌથી અઘરો ક્વેશ્ચન કહી શકાય આ પ્રકારની પેટર્નમાં આપણા નીટ લેવલ પર. બરાબર છે. હવે તમારે જો પ્રેક્ટિસ કરવો હોય કે આ પ્રકારનો વધુ એક ક્વેશ્ચન ગણવો છે તો તમે એક કામ કરી શકો કે સમક્ષિતિજથી મુક્ત કરીને એમ કહી શકો કે જેમ આ પ્રશ્ન અત્યારે આપણે ગણ્યો છે એ 37 ડિગ્રી સુધી આવે છે, એના માટે આપણે ગણતરી કરી. એવી જ રીતે તમે 53 ડિગ્રી 53 ડિગ્રી સુધી આવતું હોય એના માટે ગણતરી કરી શકો. બરાબર છે. તો એનાથી તમારી પ્રેક્ટિસ પણ થઈ જાય અને તમને આઈડિયા પણ આવે કે કેવી રીતે આન્સર આવશે. હવે આપણે આગળ જઈએ તો આ જ પ્રકારની પેટર્ન એનર્જીવાળી કહીએ કે પછી ફોર્સવાળી કહીએ, જે કંઈ કહીએ, તો આ ટોર્કના કન્સેપ્ટની અંદર આગળ જતાં હવે આપણે નવો એક વસ્તુ ભણીશું જે છે પુલી બ્લોક. મિત્રો, પુલી બ્લોક વિશેની ચર્ચા છે ને આપણે ઓલરેડી ગતિના નિયમોની અંદર કરી ગયા છીએ. ત્યાં આપણે પુલી માટે ઘણી બધી ગણતરી કરી હતી, પરંતુ ખાસ વાત યાદ કરીએ તો NLMની અંદર આપણે જે કંઈ વાત કરી ગયા તો NLMની અંદર જો વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જે પુલી છે એને આપણે દરવિહીન લીધી હતી. દરવિહીન એને આપણે ઘર્ષણ રહિત લીધી હતી. બરાબર છે. પછી દોરીની વાત કરીએ તો દોરી આપણે દરવિહીન લીધેલી. બરાબર છે. તો આ પુલી અને દોરીની વાત થઈ ગઈ. હવે અત્યારે આપણે જે શીખી રહ્યા છીએ છે રિજિડ બોડી ડાયનેમિક્સ, દ્રઢ પદાર્થનું તંત્ર, એના માટેનું ડાયનેમિક્સ. તો એને RBD વડે દર્શાવવામાં આવે, ચાક ગતિને. તો RBDની અંદર વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે પુલી, તો પુલી આપણે દર વારી લઈશું, દર ધરાવતી હોય તેવી. પુલી પર ઘર્ષણ લાગતું હશે, ઘર્ષણ હાજર. અને દોરી છે મિત્રો, દોરી આપણે હજી પણ દળ વિહીન જ લઈશું. દોરીનું આપણે કોઈ દળ લેવાના નથી. દોરી હજી પણ દળ વિહીન જ છે. અને આ જે ઘર્ષણ હાજર કીધું એમાં પણ ઓનલી સ્ટેટિક ફ્રિક્શન, સ્થિત ઘર્ષણ બળની જ વાત છે. એનો અર્થ એવો થઈ ગયો કે પુલી ઉપર કોઈ પણ પ્રકારનું સ્લીપિંગ શક્ય નથી. નો સ્લીપિંગ, કોઈ પણ પ્રકારનું સ્લીપિંગ શક્ય નથી. એવી આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે. બરાબર, કે કોઈ પણ પ્રકારનું સ્લીપિંગ થતું નથી. હવે જોઈએ કે આની અંદર કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ ઇક્વેશન ને કેવી રીતે ઇક્વેશન એપ્લાય કરી શકાય. તો ચાલો જોઈએ.
હવે અહીંયા આપણને આકૃતિમાં એક ગરગડી આપેલી છે અને ગરગડી પરથી દોરી પસાર કરીને બે બ્લોક લટકાવેલા છે M1 અને M2 દળના. તો આ બે બ્લોક માટે આપણે જો વિચાર કરીએ તો ધારી લઈએ કે M1 વધારે હશે. જો M1 વધારે હોય તો આપણને એનો પ્રવેગ નીચે તરફ મળે અને M2નો પ્રવેગ ઉપર તરફ મળશે. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે M1નો પ્રવેગ નીચે તરફ હશે A અને M2નો પ્રવેગ હશે ઉપર તરફ જે પણ A જેટલો હશે. હવે ખરેખર અહીંયા જો આપણે વિચારીએ તો એમ કહી શકાય કે આ પ્રકારની જો ગતિ થતી હોય તો દોરી એ M2 ઉપર તરફ અને આ રીતે ફરીને M1 પાસે દોરી આવતી હોય તો દોરી પર ઘર્ષણ ગતિથી વિરુદ્ધ દિશામાં એટલે કે પાછળ તરફ આ રીતે લાગતું હોય. હું ઘર્ષણ બતાવું છું મિત્રો. આ ફ્રિક્શનની દિશા છે, દોરી ઉપર ફ્રિક્શન, બરાબર. હવે જો દોરી પર ઘર્ષણ આ દિશામાં લાગતું હોય તો ગરગડી પર ઘર્ષણ એનાથી વિરુદ્ધ દિશામાં લાગશે. એટલે ગરગડી ઉપર ફ્રિક્શન જો વિચારવું હોય તો આપણે એમ કહી શકીએ આ ગરગડી પરનું ફ્રિક્શન છે. તો આ રીતે ગરગડી પર ઘર્ષણ લાગતું હોય F વડે દર્શાવીએ એને. હવે અહીંયા જો વચ્ચે ઘર્ષણ લાગતું હોય ને એટલે દોરીના બંને બાજુમાં આપણને અલગ અલગ તણાવ મળશે. તો અહીંયા આપણે તણાવ લઈ લઈએ T1 અને આ રીતે અહીંયા જો આપણે વિચારીએ તો અહીંયા આપણે તણાવ લઈ લઈએ T2. T1 અને T2 બંને અલગ અલગ હશે. તો સૌથી પહેલાં તો આટલી વસ્તુ પરથી જો આપણે ઇક્વેશન લખવાનો પ્રયત્ન કરીએ તો એમ કહી શકાય કે ફ્રિક્શનને કારણે આર જેટલા અંતરે ટોર્ક એટલે કે કેન્દ્રને અનુલક્ષીને તમે જોઈ શકો કે દરેક જગ્યાએ ઘર્ષણ એ ત્રિજ્યાને લંબ છે. એટલે ઘર્ષણના કારણે જે ટોર્ક છે એ ગરગડીને ફેરવશે. એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ પુલી ઇન્ટુ આલ્ફા લખી શકાય, સમીકરણ નંબર 1. હવે જો હું દોરી માટે લખું ફોર સ્ટ્રિંગ એટલે કે દોરી માટે જો આપણે વાત કરીએ તો એમ કહી શકાય કે T1 વધુ માઇનસ વિરુદ્ધ દિશામાં દોરી ઉપર લાગે છે ફ્રિક્શન માઇનસ વિરુદ્ધ દિશામાં દોરી પર લાગે છે તણાવ T2 ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સ્પ્રિંગ ઇન્ટુ એક્સેલરેશન, દોરીનું દળ. તો મિત્રો આપણે પહેલાં જ વાત કરી લીધી કે દોરી દળવિહીન છે તો આની વેલ્યુ તો 0 છે. એનો અર્થ એવો થઈ ગયો કે અહીંયાથી આપણે એમ કહી શકીશું કે T1 માઇનસ F માઇનસ T2 બરાબર 0. એટલે કે T1 માઇનસ T2 બરાબર F. તો ઘર્ષણની કિંમત અહીંયા થઈ જશે T1 માઇનસ T2 અને કહી દઈએ આપણે સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી આપણે એમ કહી શકીએ એક શું છે FR બરાબર IP માઇનસ આલ્ફા. તો Fની કિંમત મૂકી દઈએ તો લખી શકાય કે T1 માઇનસ T2 ઇન્ટુ R બરાબર I પુલી ઇન્ટુ આલ્ફા. તો આગળ વાત કરીએ તો અંદર ગુણાકાર આપી દઈએ તો T1R માઇનસ T2R બરાબર I પુલી ઇન્ટુ આલ્ફા, એક સમીકરણ. હવે અહીંયા જો આપણે વિચારીએ ને તો આપણી પાસે કેટલા ચલ છે. આપણી પાસે ચલ થઈ જશે ટોટલ A, T1, T2 અને આલ્ફા. આ 4 ચલ થઈ ગયા. હવે 4 ચલ હોય ને એટલે મિનિમમ એને સોલ્વ કરવા માટે કેટલા ઇક્વેશન જોઈએ? તો 4 ઇક્વેશન તો આપણને જોઈએ જ. તો આ 4 ઇક્વેશન આપણે કેવી રીતે બનાવીએ એ જોઈએ. તો સૌથી પહેલું ઇક્વેશન તો આપણી પાસે આવી ગયું છે. 4 અનનોન માટે 4 ઇક્વેશન બનાવવાના, એમાંથી એક ઇક્વેશન આપણી પાસે આવી ગયું છે આ રહ્યું, બરાબર છે. હવે આપણે બાકીના ઇક્વેશન લખીએ તો 2 તો બ્લોકના જ ઇક્વેશન લખાશે, જેમાં એક થઈ ગયું M1G માઇનસ T1 બરાબર M1A. બીજું લખાશે T2 માઇનસ M2G બરાબર M2A.
અને છેલ્લું ઇક્વેશન આવશે એ છે એ બરાબર આર આલ્ફા, કારણ કે દોરી એના પર સ્લીપ થતી નથી. તો આ 4 ઇક્વેશન આવી ગયા. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે આ 4 ઇક્વેશન એ જ આપણા માટે પૂરેપૂરી વસ્તુ છે. દરેક જગ્યાએ આ જ ઇક્વેશન લાગે એવું જરૂરી નથી, પરંતુ જેટલા અનનોન હશે એટલા સમીકરણ 100% બનતા હોય. અહીંયા આપણને જે કેસ આપેલો હતો એના પ્રમાણે 4 અનનોન હતા, એટલે આ 4 સમીકરણ બને. કયા કયા 4 અનનોન હતા હું ફરીથી લખું છું. 4 અજ્ઞાત. કયા કયા? તો T1, T2, A અને આલ્ફા આટલા અજ્ઞાત છે. તો આને સોલ્વ કરવા માટે મિનિમમ 4 ઇક્વેશન જરૂરી છે. તો એ 4 ઇક્વેશન અહીંયા આપણને મળી ગયા. આને સોલ્વ કરો એટલે આપણને જે કઈ વસ્તુ પૂછેલી હોય એ દરેકે દરેક વસ્તુ શોધી શકાય. તો આ કન્સેપ્ટ પર આધારિત પ્રશ્નો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. આજે બસ અહીંયા જ અટકીએ. થેન્ક યુ.